પણ આપણે કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, હવે એવું આવવાનું નથી, મેળ પડવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? આપણા ગામના રામજી મંદિરમાં છે, એનો મેળ પડતો? આપણા ગામનો રામજી મંદિરનો પૂજારી બિચારો એકલો ટોકરી વગાડે, બોલો. કોઈ મંદિરમાં આરતીમાં નથી જાતું. આરતીમાં ઓલા પણ તમે જુઓ તો વીઆઈપી દર્શન કરવાના 500 આપે. અહીંયા 10 ની નોટ નથી ગામના પૂજારીને આપતા. જો તો ખરા ઊંધું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું ને દારૂ બાવળી 2 લીટરના પીપડા ખપી જાય. ગાયો રોડમાં રખડે છે, કુતરા બંગલામાં છે લ્યો. આ જોડા શોરૂમમાં છે, સોપડા ફૂટપાથ ઉપર વેકાય. જો તો ખરા બધું આપણે આને પાછા તોય કે મેરા ભારત મહાન. હવે આમાં છે એમ કેવું મારા ભારત મહાન એમ. અરે બાપુ, આપણી સંસ્કૃતિની પથારી. હું તો એમ કહું, વડીલ હોય ને એને કંઈક સન્માન કરજો બાપુ, એનું કંઈક માનપાન સાચવજો. અને હું તો ત્યાં સુધીની વાત કરું, માને બાપને પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અરે કદાચ મા બાપ ને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ દુનિયામાં તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે પગે લાગવા ન જવું પડે એવો ધંધો ન કરતા બાપુ, તોય મારો નાથ રાજી થાય. માન બાપ જેવા બાપુ આપણા હિતેશું કોઈ છે જ નહીં. અગો ભાઈ નથી, એક લખવું હોય તો લખી લેજો. મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું કઈ ગાડું વ્યવસ્થિત હાલે, આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા એક જ. બાકી તમારો હગવો ભાઈ રાજી નથી. રામ લખવું હોય તો લખી લેજો. આ આકાશવાણી થઈ અને પછી બાપુ અરબુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા જ આવ્યા હતા, પણ હું તો ઓળખી જ ન હોય. અને પછી બાપુ અરબુજી ચોથા રાસુએ રેડ્યા હો કે એ મારા બા, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને આકાશવાણીથી રામદેવજી બાપાએ અરબુજીને કીધું એ કે હવે હું નહીં મળું, પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધજા ધોળી કીધી છે, અત્યારે બધા ચડાવે છે લીલી. શું કામ ચડાવીમાં આપણે ઉતરવું નથી, જે ચડાવતો હોય બરોબર જ છે. મેં આ સંતો પાસે સાંભળેલી વાતો, રામાપીર મને ભેગા નથી થયા, પણ ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ બાપુ. આ ક્યાંક બેઠો હોય, તમને ભરોસો હોય કે ન હોય, મને છે. રામદેવજી બાપાની બાપુ, હું મારી પોતાની વાત કરું, મારા માથે જે રામદેવજી બાપાની કૃપા છે ને, આજ આખી દુનિયા મને ઓળખે છે. મારા દીકરા વ્યવસ્થિત છે, મારા ઘરના સભ્યો વ્યવસ્થિત છે, બધી બાપુ મોજે મોજ છે. ઘરે ખેતીવાડી, વાહન, ગાડીઓ, ઘોડા, ગાયો, ભેંસું બધું ભગવાનની કૃપાથી. પણ મારો રામદેવજી બાપુ મારી માથે ત્રાજવે છે. અને મારી આંગળી આ દુનિયામાં કોઈ નહોતું પકડ્યું ને, આ પહેરેલા આપણા હગા નહોતા. આ પીરિયડ માંથી હું પાર થયેલો છું, એટલે હું તમને કહું છું. આ હું કોઈ સારું લગાડ્યું જ નથી, પણ આ મને પોતાને જાત અનુભવ થયા છે. કોઈ હગો નતો, કોઈ. હું આ જાહેરમાં બોલું છું ને, લાઈવ ચાલે છે ને, કોઈ નહીં. તેથી બાપુ રામદેવજી બાપા જે રામટેકરી ચોર વેરા છે ને, એ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું. આજ બાપુ દુનિયામાં, મારી દુનિયામાં મને એક દી ઘરે નથી રહેવા દેતા. એ મારા રામા બાપાનો પ્રતાપ છે. એટલે હું એટલા માટે કહું છું કે તમે દુનિયાનું જે કરતા હોય, પણ રામદેવજી બાપા એટલે તમે એક સુરતા રાખજો બાપુ. તમારો જો મોળો દી ઉગે ને તો હું મારી સાતીમાં ડામ દઈ દઉં બાપુ. રામદેવજી બાપાની એવી કૃપા છે ને કે આપણું હારા માણામાં નામ જ નહોતું. હા, એ અત્યારે અમુક લાઈવ હાલતું હોય ને તો અમુક મારે અહીંયા છે ને, એ જો જોઈ ગયા હોય તો વાળું ન કરે કે અમારો જો જ્યાં જઈને બેઠો એટલા બધા ભેગા કરી. હા, એ વાળું કર્યા વગરના બેઠા હોય. એમાં પોસ્ટર માં જાય તો સાયલા પોઈ ગયો કથામાં. આને આ હો ઉંદરડા મારીને બેઠી મીની, આને હું આ પડવો હોય. એ તમને ડફોળ કહેતા હોય છે અહીંયા ઘરે બેઠ બેઠા, આ ડફોળ બધા, આને હું હા પડવો હોય. પણ બાપુ મારો રામ આ બધા મારી હારે જ હોય. આ મારી ટીમ બધા મારી ભેગા જ હોય. ટીમ મારે લઈ જવાની હોય તો મારે આવડે આ જ હોય. પણ પૂછો આમ, એક દી હું ઘરે નથી રહેતો. મેં કીધું ને તમને 5 તારીખ સુધી હળંગ છું. 16 તારીખથી ચાલુ કર્યું છે. જે થવું હોય થાય. ઘણા મને એમ કે મરી જઈશું તો તમે જીવવાના છો, તમે એમ નામ મરવાના છો. હું તો એનું નામ લઈને મરવાનું છું. એટલે કહું છું નામ લેજો. જવાનું તો છે જ, એ વાત પાકી જ છે. એટલે 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો અને આ કોયલ બેઠી વિચાર કરતી હતી.
એને ખબર નહોતી મોર બોલે છે. થોડુંક ધ્યાન આપજો નકર પાછું હવારે સમજાય છે, અત્યારે નહીં સમજાય. બે ખેતર માથે મોર બોલતો તો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો ને તો કોયલ ને કહું મટી તૂટવા. એ કે વરસાદ રહી જાય સારું મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોર ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ કોયલ. એ જે હોય આપણે અવાજ જ બાકી મને ગમી ગયો. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. કે ઘોર આંબાની ઘટા હતી ને ભાઈ, અહીંયા કોયલને નક્કી થયું કે અહીંયાથી જ બોલતો અવાજ અહીંથી જ આવતો હતો. ત્યાં ઘોડ બેઠેલો. કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કાહું કામ કોયલ ને બિચારીને વેઠી વેઠલો. એ કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ એને ખબર જ નથી બોલવા વાળો વી ગયો. એટલે ઓલો કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવા. ઓલો કે બે ત્રણ ઠેકાણે ડાળી પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલા એમ નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ અવાજનો મોહ છે. મને કે લગ્નનો મોહ નથી, બોલો જ ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાડ લે ને. એ કે પણ હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? બોલી લીધું ઓન નતું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીંડા પડવા. અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો બોલો સ્વામિનાથ આ વર વળ્યું, પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને અઢી મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી દીધી. મને પહેલા તો કહેવું હતું. જો ને આપણે ઘરે જેટલી નથી હલવાની કોયલ નકરી કોયલ હલવાની જેવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાલા જાય પણ પતિ પત્ની કા એક મતા તો બાપુ સરગાપુરમાં સતા. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતીનો હાથ છે. ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ઓળખત નહીં, વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ઓળખત નહીં, અમરમાં ન હોત તો બાપુ દેવીદાસ બાપુને ઓળખત નહીં, હરિચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે બહેનોને એટલે કહું છું, હું તો બહેનોને ખાસ કહું, તમારો પતિ છે ને એ તમારો પરમેશ્વર, તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર છે જ નહીં. ચોખ્ખી ચટ વાત. એની તમે પૂજા આરતી કાંઈ ન કરો કાંઈ નહીં, પણ 2 ટાઈમ રોટલો દેવો હારો બસ. ને અમારે ત્યાં એક સખી મંડળ છે ને 80 વર્ષની છે ને, તો કડતાલું લઈને તમે જુઓ ને, ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ઓલો ઢાળિયા હું તો 3 વાગ્યા ચા વગરનો હું તો હજી નથી દેખાતો. બોલો ગોકુળ દેખાય છે. હવે આને ચા પાવ કાનુડાને તો અહીંયા બધાય ગણાય છે. ઈ આ તમે જો ફળિયામ નથી દેખાતું, ઠેઠ ગોકુળ દેખાય. એટલે ભલે તમે ગાતા હોય જે કરતા હોય, અમુક 60 વર્ષની ઉંમરા વચ્ચે રહી રહીને સબે રમતી હોય. ટબો ઢાં તો તારી યાર મનાણા એના થઈ ગયા બાપ. તારી ઉંમર જો 60 વર્ષના 80 વર્ષના ચાપે ગીલી દાંડિયા રમતા હોય. બોલો કીડિયારું પૂર હે મારા બાપ, કીડિયારું પૂર ભૂંડો લાગે. કઈક સમયની કઈક કિંમત હોય, સમયનો એક પ્રભાવ હોય. આપણો દીકરો હોય ને, દીકરો 10 વર્ષનો 8 વર્ષનો 7 વર્ષનો, ઈ નિહણીએ સડે, વંડીએ સડે, પડે, હાથ પગ ભાંગે તોય સારો લાગે. 60 વર્ષનો ડો ઠેકડા મારતો હોય કેવો લાગે? એનો બાપુ પીરિયડ હોય, સમય હોય. તમારો મારો બાપુ છે ને સમયે આ આપણે આ ભાઈઓ બધા ગીલી દાંડિયા રમ્યા છે, લખોટિયા રમ્યા છે, ભમડે રમ્યા છે. આ બેનું ઢીંગલે પોતિયા રમી હોય, 5 કુકે રમી હોય. કઈ તારીખથી છૂટ્યું હોય મને કોઈને ખબર હોય તો તમે ઊંચો હાથ કરો. અત્યારે તમે કોઈ નથી રમતા, મને બધી ખબર હોય. હું નથી રમતો, તમે નથી રમતા, પણ છૂટ્યું કઈ તારીખથી કોઈને ખબર હોય તો મને કહો. એમ બાપુ આ છે ને મોહ માયા છે ને એમ છૂટી જવી જોઈએ. અને હરિનું ભજન જે કરો ને તો જ તમારા ખાતામાં જમા થાય. એક સંત કહે ખાતામાં જમા થાય. એક સંત કહે છે
પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. સંતો કહે છે લોઢાને પારસમાં જડો ને એટલે હોનું થઈ જાય એવું કહે છે. આપણે ભાડ્યું નથી પણ પારસમણી કેવું હોય એ જ ખબર નથી, પણ કહે છે. આપણને ખબર પડતી હોય તો આપણે સેન્ટિંગના હરિયાના ઢગલા પીડ્યા અહીંયા જ પીડ્યા રહેવી ને, એટલે આપણને નથી ખબર. લોઢાને પારસમાં લડો એટલે હોનાની થઈ જાય બરોબર છે, પણ માણા નો હોય એને માણા બનાવવો હોય તો પારસમાં લડો માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એક સંત કહે છે જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના, તો ત્રણેય ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને આકાર. સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને, આ સાસટીઓ સધીર જેસલ માલો કુંભો આ એકેય હામાં મળ્યા હારા નહીં. તમે જોવો તો ખરા દુનિયામાં વૈકુંઠમાં ઘા કરી દીધો બૈરાએ. હું તો ઘણી જગ્યાએ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો સવાર સુધી દાખલા તમને આપું. ભાઈઓએ કઈ કામ કર્યું હોય તો મને કોણ કયો, મારે કંઈક કહેવા થાય. કઈ કર્યું જ નથી. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે. સીતાજી રામજીને હારે ગયા, પછી અહીંયાથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ને તો રામ નો ગયા. શું કામ ન જાય મારો રામ જાણે. કે હશે સારું કે સાચું હોય છે, પણ જ્યાં નથી એટલી આપણને ખબર છે. બધાને ખબર છે કે સીતાજીનો ગુનો શું હતો? કાંઈ ગુનો નહોતો. અને બાપુ કર્મની ગતિ જો બધા વાતો કરતા હોય ને તો કર્મની હજી કોઈને ખબર જ નથી કર્મ શું છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. સીતાજીને બાપુ આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. શું એ દીકરીનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવવું પડ્યું બાપુ. એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. પોતાના મૃત્યુને યમના દૂત લેવા આવે, પોતાના મૃત્યુને રોકી શકે. ઈ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ અને જેની જનેતા ગંગા એવી જેની માં, ઈ દીકરાને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તેનું શું કર્મ હશે? આપણે કેટલાના બોસ માર્યા છે એ આપણે નહીં જોવું પડે? કરમ બાપુ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ હજી બાપુ કોઈને ખબર. આ ભવની બધા વાતો કરે એમાં મને ટપા નથી પડતા. તમને પડતા હોય ભલે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી? ઓલા ભવમાં આમને, ઓલા ભવમાં આમને. આ મળ્યો એ સુધારેલો ના મોળો છે. આ ભવમાં શું ઘટે? સંતોષ નથી, શેઠો જ નથી. શેઠા આવે ને બળદિયા વળી જાય પાછા. આ તો ખાડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. એક સુરદાસ હતો ને, દીવો લઈને હાલો જતો હતો. દીવો લઈને સુરદાસ. કોઈક ડાયો માણા હામો મળ્યો. કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ દેખાય છે કે ના? કે દેખાતું નથી તો શું દીવો લઈને રખડે છે? ઈ કે આ આંખો વાળા મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો. હું નથી ભાળતો પણ આ ભાળે એ મારી યાર ભટકાય છે ને પસાડે છે. અને વાત એ હાજી છે ને, સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈએ તે ખબર પડે નથી. અમુક રોજ આમ અવારનવાર ગાડીઓ નવી લે, અલગ અલગ કપડા પહેરે. અમારા ગુરુ તેમ કહેતા કે બહુ જાજુ ઘરાણું જાજા સારા કપડા સારું વાહન લઈને નીકળે ને કે એનો બહુ ભરો ન કરવો. જેટલું હોય એટલું લઈને નીકળે હોય. વાંય કઈ હોય જ નહીં. જેટલું હોય એટલું પહેરી નીકળ્યા હોય. અને એવું જ હોય દાદુ ભાઈ.
એટલે મારો કહેવાનો અર્થ હરિના ભજન સિવાય બાપુ ઉદ્ધાર નથી. એટલે સવારામ બાપા કહે છે, સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે અને બળદેવદાસ બાપાના આજ વાસુદેવ મહારાજ પોતે